જૂનાગઢ સાંપ્રત સંસ્થામાં દિવ્યાંગો માટે વિશિષ્ટ પ્રવૃત્તિનો પ્રારંભ કરવામાં આવ્યો છે। દિવ્યાંગ સંસ્થાના બાળકો દ્વારા દીપાવલી પર્વ પ્રસંગે તૈયાર કરવામાં આવેલ રંગબેરંગી દીવડાઓની ભેટ સંસ્થા દ્વારા દાતાઓને મોકલવામાં આવી છે। બિલખા રોડ સ્થિત સાંપ્રત એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ અનાથ દિવ્યાંગો માટે હાલ સંસ્થામાં કુલ 87 બાળકો નિવાસ કરે છે, જેમાં 7 બાળકો 5 વર્ષથી નાના છે। સંસ્થામાં બાળકોનું એસેસમેન્ટ કરી અલગ અલગ વિભાગ કરવામાં આવ્યા છે। અભ્યાસ માટે અલગ વ્યવસ્થા કરી બાળકોને પોતાના જીવનમાં આગળ વધે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે। તેમજ સંગીતના સાધનોથી સંગીતની પ્રવૃત્તિ કરવામાં આવે છે। દરેક ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે। સાથે સાથે બાળકોમાં રહેલી સુસુપ્ત ક્ષમતા પ્રમાણે પુનઃવર્ષન કાર્ય કરવામાં આવે છે। ખાસ કરીને દિવાળી નજીક આવી રહી છે ત્યારે દીવડા બનાવી તમામ દાતાઓને સબરેટ માટે આપી સન્માનિત કરવાનું વિશેષ આયોજન દર વર્ષે સંસ્થા દ્વારા કરવામાં આવે છે। સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આપણી સંસ્થામાં જે અલગ અલગ પ્રવૃત્તિ થાય છે એમાં ખાસ તો જે અત્યાર સુધી અનાથ દિવ્યાંગ બાળકો આવતા એને આપણે સાચવતા અને સાફ કરીને જમાડતા। જે આપણી સંસ્થામાં જે બાળકો આવે છે એ બધા બાળકો અનાથ અથવા સિંગલવાલીવાળા હોય, પણ દિવસ જતા ધીમે ધીમે ફિઝિયોથેરાપીની કસરત કરતાં હવે બાળકો કેમ પોતાના જીવનમાં આગળ વધે એવા અમારા સતત પ્રયત્નો છે। એમના ભાગરૂપે અત્યારે બાળકોને અમે ધીમે ધીમે શિક્ષણ તરફ આગળ વધારી રહ્યા છીએ। બાળકમાં જે કાંઈ ક્ષમતા રહેલી છે એમાં બાળક કઈ રીતે આગળ વધે, સંગીતમાં આગળ વધે, ભણવામાં કઈ રીતે આગળ વધે, એવા સતત પ્રયત્નોથી અમારા 4 શિક્ષકોને ટ્રેનિંગ આપી અને અત્યારે બાળકો અલગ અલગ પોતાના ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે। તેવા સતત અમારા પ્રયત્નો છે। હવેની પરિસ્થિતિમાં લગભગ ટૂંકા સમયમાં વધારેમાં વધારે નાના બાળકો બહુ આવે છે, જેથી કરીને સમાજના એક કલંકિત સ્વરૂપ કહેવાય જે આ બાળક જન્મે એટલે ભારરૂપ છે। એટલે જે ડિવોર્સ છે, છૂટાછેડા લે છે પતિ પત્ની, અને પછી અનાથ બાળક થાય અથવા તો સિંગલવાલીવાળું બાળક થાય અને CWCના આદેશથી આખા ગુજરાતમાંથી આવા બાળકો આવે છે। એટલે નાના બાળકોની સંખ્યા પણ સતત વધતી જાય છે। અત્યારે 87 બાળકો છે, તેમાં વધારાનું એક અત્યારે જે નવરાત્રિના પર્વ નિમિત્તે દરેક બાળક બધા આપણા જે તહેવારો ઉજવીએ છીએ તેના અનુસંધાને બાળકોને પણ સંગીતનો લાભ મળી રહે, એટલે બાળકો પણ સતત ડાન્સ કરતા હોય, ગરબા રમતા હોય, એવા સતત અમારું આયોજન હોય। તેમની સાથે સાથે આવનાર જે દિવાળી છે તેમાં પણ અમારો એક પ્રયત્ન હોય કે આ દિવ્યાંગ બાળકો સમાજને કઈ રીતે ઉપયોગ થઈ શકે, સમાજ બધી રીતે ઉપયોગ થાય છે એટલે આ સંસ્થા સારી રીતે ચાલે છે અને અમે સંસ્થાનું ભરણ પોષણ કરીને બાળકોને સારી રીતે સાચવીએ છીએ। તો સમાજના જે હિતેશુ છે, જે દાતાઓ છે, એમને આ દિવ્યાંગ બાળકોએ જે દીવડા બનાવેલા છે એ દીવડાને ભેટ સ્વરૂપે અમે આપી અને અત્યારે અમારા દિવાળીના જે તહેવારો જેમ નજીક આવે છે એમાં અત્યારે દીવડા બનાવવાનું કામ ચાલુ છે। અને દરેક શુભેચ્છકો અમારા જે સંસ્થાના છે એમને ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ કે આ સંસ્થામાં અત્યારે 87 બાળકો છે, નિરોગી છે અને બધાને સારી રીતે સાચવવાનો સતત અમારો પ્રયત્ન રહ્યો છે। સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં હું એક શિક્ષક તરીકે કામ કરું છું। મારું નામ છે મિત્તલ માલમ। હું અહીંયા શિક્ષકની ભૂમિકા ભજવું છું। આપણે શું એક્ટિવિટી કરાવીએ છીએ? એક્ટિવિટીમાં આપણે ડ્રોઈંગ, પછી શાકભાજીની ઓળખ છે, રંગની ઓળખ છે, નંબરની ઓળખ છે, જેમ કે બાળકોને સરવાળા કેવી રીતના શીખવાડવા, બાદબાકી, એવું બધું અમે કરાવીએ છીએ। ડ્રોઈંગ કરાવીએ છીએ, બાકી બધું આ કલર ઓળખ, પછી આ આપણે આ ઇન્ડિપેન્ડન્ટ ડે દિવસે આ કાગળથી ચોંટાડ્યું છે જો આવી રીતના, પછી આ મણકા ગણી અને આમાં નંબર લખવાના છે, આ ચોંટાડવાનું। આ નવરાત્રિના દિવસે અમે કરાવ્યું હતું છોકરાઓને। તો એ છોકરાઓને ફેસ્ટિવલની પણ ખબર પડે અને એક નવું જાણવા મળે। સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અતિ ગંભીર દિવ્યાંગો બાળકો માટે કામ કરતી સંસ્થા છે। અમારી સંસ્થામાં દર વર્ષે દીવડાનું બનાવીએ છીએ અને અમારા બાળકો વતી જે અમારા મનોદિવ્યાંગ બાળકો છે એ પોતે દીવડામાં કલર પૂરી, રંગ પૂરી અને અમારા જે દાતાના સહયોગથી જે અમારી સંસ્થા ચાલે છે તેને ભેટ સ્વરૂપે અમે દિવાળીની એક શુભકામના તરીકે અમે અમારા બાળકો વતી બધા જે અમારા દાતા છે, જે દાતાશ્રીઓને છે, તેને ભેટ સ્વરૂપે અમે બધા દિવ્યાંગ બાળકો વતી ભેટ સ્વરૂપે દીવડાનું વિતરણ કરીએ છીએ। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।